અરે માત ભવાની, માત ભવાની શરણે લેજે, હે જગ જનની માં, હે જગદંબા. ધૂપ બનું સુગંધ દેજે, ધૂપ બનો સુગંધ દેજે, રાખ બની ઉડી જવા દેજે. બડું ભલે ને પણ બાળું નહીં કોઈને, આ જીવન મારું સુગંધિત કરજે, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા. શક્તિ દે મને, ભક્તિ દેજે, શક્તિ દેજે માં, ભક્તિ દેજે. આ દુનિયાના દુઃખ સહેવાની શાંતિ દુર્લભ માં. તું મને હવે ખોળે લેજે, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાછરા દાદાની. ઓ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી શ્રી ગુરુભ્યો નમઃ. યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયે સુબુદ્ધિ
श्रद्धा सतां कुलजन प्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् दुर्गे स्मृता हर्षि भीतं शेषजन्तो स्वस्थे स्मृता मतिमतिः शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणी का त्वदन्या सर्वोपकार करणाय सदा आर्द्रचित्ता। बोले श्री कुलदेवी मात की जय। मोवेश्वर महादेव की जय। मोवावारा वाछरा दादानी जय। हर्षिद्धि मात की जय। द्वारिकाधीश की जय। अपने अपने मात पिता की जय। अपने अपने गुरु महाराज की जय। सर्व संतों की जय। गौ माता की जय। भारत माता की जय। राजा प्रजा की जय। दशनाम बैख गुरु महाराज की जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। आइए कड़ी दो कड़ी के लिए माँ जगदम्बाना नामનું સ્મરણ કરીએ। जय अम्बे बोल ए माँ कल्याण जय अम्बे बोल ए माँ कल्याण छे। जय अम्बे बोल ए माँ कल्याण छे। जय अम्बे बोल ए माँ कल्याण छे। કલ્યાણ છે એમાં બેડો પાર છે। એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે। એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે। એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે। એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે। એમાં કલ્યાણ છે ને એમાં
નકામો. અંબાના નામ વિના જીવન નકામું. અંબાના નામ વિના જીવન નકામો. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. 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 ઓમ સુંદરામ વરદામ ગૌરીમ સાયુધ્યાષ્ટ મહાભુજા આર્દચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદાં કરુણામયી. બોલીએ શ્રી મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાનની દિવ્ય ચરિત્ર કથા, પરમાત્માની પવિત્ર આ લીલા અને જગદંબાની સુંદર આ કથા. માણસ આ આખા જીવનકાળ દરમિયાન ઈશ્વરે આ શરીરની અંદર અનેક પ્રકારની વસ્તુઓ બેસાડી છે. આ આંખથી જો ભગવાનના દર્શન ન થાય તો આંખ આંખ ન કહેવાય. આ કાનથી જો પ્રભુના ગુણ ન સંભળાય તો કાન કાન ના કહેવાય. આ જીભથી જો ઈશ્વરના ગુણ ન ગવાય તો જીભ જીભ ન કહેવાય. આ હાથથી જો કોઈ ધર્મના કાર્ય ન થાય તો હાથ હાથ ન કહેવાય. પગથી ઈશ્વરના ધામમાં કોઈ યાત્રા ન થાય તો પગ પગ ન કહેવાય. આ બધાનું કર્મ કંઈક જુદું જુદું છે, પણ આપણે જે કર્મમાં વળવાનું છે કર્મ તરફ આપણે વળતા જ નથી. આપણે જે કર્મમાં જવાનું છે એ કર્મમાં આપણે ધ્યાન દેતા જ નથી.
આપણી તો બસ એક જ વાત હોય, મારી તારી, કોકની ગુથલી કરવી, કોઈની આઘા પાછી કરવી. એ આ શરીરનું એ પ્રકારનું એવું બંધારણ બંધાઈ ગયું છે ને એમાં મારો ને તમારો કોઈ વાત નથી, કારણ કે આપણે પહેલેથી જ એ માહોલની અંદર મોટા થતા આવીએ છીએ. જે વ્યક્તિ ધર્મના માહોલમાં મોટો થશે એ વ્યક્તિના હૃદયની અંદર ધર્મ છુપાણો હશે. એ હૃદયના માણસના હૃદયની અંદર વિવેક છુપાણો હશે. પણ એ વ્યક્તિએ વિવેકને ક્યારેય ક્યાંય જોયો જ નહીં હોય તો કેમ ખબર પડે? વિવેકના માહોલમાં ક્યાંય બંધાણો જ ના હોય તો કેમ ખબર પડે? અને પછી એ પ્રકારના માહોલમાં જે વ્યક્તિ બંધાણો છે ક્યારેક ક્યારેક વિવેકનો માહોલ જોઈ જાય ને તો એને અચંબો લાગે કે ઓહો આ શું, તો એને નવીનતા લાગે. આજે ધર્મમાં પણ ઘણા બધા કહેતા હોય છે કે મંદિરે દર્શન કરવા જવું ને કથા સાંભળવી ને કથા કરવી ને આ બધા થોડા ધર્મ કહેવાય. અમે તો ધર્મ એને માનીએ છીએ તે કોઈ ભૂખ્યાને રોટલો આપીએ, તે હકીકતે એ ધર્મ જ છે. ભૂખ્યાને રોટલો આપવો એ ધર્મ જ છે, એનાથી વિશેષ બીજું શું છે? પણ આ સ્થાન પર તમે જાઓ છો ત્યારે તમારું હૃદય થોડું પરિવર્તન થઈ જાય છે. જેમ હવા હોય છે એ આખા જગતની અંદર હોય છે, પણ ગાડીમાં પંચર પડે ત્યારે હવાને એમ ન કહેવાય કે લે આવી જા, લે આવી જા, લે આવી જા. એના માટે તો કોઈ એક એવું નિશ્ચિત સ્થાન હોય છે જે સ્થાન પર આપણે પહોંચવું પડે છે અને એને કહેવું પડે છે કે આમાં હવા ભરી દે. ત્યાં સુધી એ સ્થાનમાંથી હવા આવતી નથી. તો મારું ને તમારું એક પરમ શક્તિ સુધી પહોંચવા માટેનું એક સ્થાન છે અને એમાં હું પણ આવી જાઉં છું, તમે પણ આવી જાવ છો. ભગવાન વ્યાસપીઠ ઉપર બેસી ગયા છીએ પછી એનો મતલબ એ નથી કે અમારે અમારા કર્મ મૂકી દેવાના હોય, કારણ કે અમે તો હવે કથાનો સંદેશ આપીએ ને એટલે અમારે કરાવવાનું હોય, એવું ન હોય. કરવાની ફરજ અમારી પહેલા આવે. બ્રાહ્મણોના 6 કર્મ: એક દાન દેવું અને દેવડાવવું, યજ્ઞ કરવો અને કરાવવો, સંધ્યા કરવી અને કરાવવી. બ્રાહ્મણ છે એ જો દાન દેવડાવવામાં સમજે ને દેવામાં ન સમજે તો એ કર્મ કરાવે છે, પુણ્ય કરાવે છે, પણ પોતાનું ભાતું તો ખાલી છે. અને જ્યાં સુધી તમારું ભાતું ખાલી હોય ત્યાં સુધી તમે જગતને શું સંદેશ આપવાના હતા? ત્યાં સુધી તમે જગતને શું દેવાના હતા? એટલે પેલા તમારું ભાતું ભરો અને તમારું ભરાઈ જાય પછી ગામને પીરસવા નીકળો. પછી દુનિયાનું ભાતું ભરવા નીકળો. આપણામાં એક કહેવત છે કે ઘર બાળીને તીરથ કરવા ન જવાય. ઘર બાળીને તીરથ કરવા જાય તો એ મૂર્ખ કહેવાય. પહેલી ફરજ તમારો પરિવાર છે, એ પછીની ફરજ તમારા સગાવાલા છે, એ પછીની ફરજ તમારે આડોશ પાડોશ છે, એ પછી તમારું ગામ છે, અને ગામમાંથી તમે જ્યારે નિવૃત્ત થઈ જાઓ પછી તમે સમાજ માટે નીકળો અને પછી તમે સમાજના મોટા મોટા કાર્ય થતા હોય એમાં ફાળા લખાવો. તમારા સગાવાલામાં કોઈ ભૂખું તરસું સાંજે સુઈ જતું હોય ને તમે અન્નછત્ર ખોલીને બેઠા હોય એ ક્યાંય વધે? અને આવી ક્યાંક સલાહ આપીએ ને કે પેલા સગાવાલાને મદદ કરો તો અમને લોકો શું કે ખબર? એ બાપુ તમને ખબર નથી અમારા હગા કેવા છે, બધાય એવા જ હોય. હગા કોઈ દી કોઈને હારા હોય જ નહીં. હગા
બધાયના એવા જ હોય. અને એવા હોય એ તો બહુ સારી બાબત છે પ્રભુ, કારણ કે તમારા સગા અવિવેકી હશે ને તમે દાનનું કર્મ કરતા હશો તો તમારા સગા અવિવેકી હોય ને તો અવિવેકીની પાસે બેસવું તમને ગમશે નહીં. અને એટલા માટે થઈને તમે તમારી મદદના પુણ્યનું જે કામ છે એ પુણ્યનું કામ કરો ને ત્યાંથી નીકળી જાઓ. આપણે ત્યાં વધારે ખોટી થવાની જરૂર નથી. આ કામ છે પ્રભુ, આ કર્મ છે. પહેલો ધર્મની શરૂઆત આપણે આપણા ઘરમાંથી જ કરવી જોઈએ. બેસતા વર્ષના દિવસે ગામના મંદિરે પહેલા પગે લાગવા જાય કે ઘરના મંદિરમાં પગે લાગીએ? પહેલા ઘરે પહેલા પગે લાગવાનું હોય, પછી બહાર જવાનું હોય. ભગવાન, ધર્મ ઘરેથી શરૂ થાય છે. તો આંખ છે પ્રભુના દર્શન ન કરે તો આંખ આંખ નથી. કાનથી પ્રભુના ગુણ ન સંભળાય તો કાન કાન નથી. આ જીભથી ઈશ્વરના ગુણ ન ગવાય તો જીભ જીભ નથી. હાથથી ધર્મના કામ ના થાય તો હાથ હાથ નથી. અને પગથી જો યાત્રા ન થાય તો પગ પગ નથી. અને એટલે અમારી માવડીઓ જ્યારે કીર્તન કરવા બેસે ત્યારે ગાય છે, એ તમે કેવા બનાવ્યા ભગવાન રમકડા માટીના. 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 એમાં જુદા જુદા ઘડિયા ઘાટ રમકડા માટીના. એમાં જુદા જુદા કર્યા રમકડા માટીના. એના જુદા જુદા ઘડિયા ઘાટ રમકડા માટીના. એના જુદા જુદા ઘડિયા ઘાટ રમકડા માટીના. એવી સુંદર મજાની બે આંખ બનાવી. સુંદર મજાની બે આંખ બનાવી. આંખની અંદર નેણ બેસાડ્યા. આંખની અંદર નેણ બેસાડ્યા. તમે દર્શન કરો ને દિન રાત રમકડા માટીના. તમે દર્શન કરો દિન રાત રમકડા માટીના. એવા સુંદર મજાનું મુખ બનાવ્યું. સુંદર મજાનું મુખ બનાવ્યું. મુખની અંદર જીભ બેસાડી. મુખની અંદર જીભ બેસાડી. તમે રામ નામ જપો ને દિન રાત રમકડા માટીના. તમે રામ નામ જપો દિન રાત રમકડા માટીના. એ તમે રામ નામ જપો હે દિન રાત રમકડા માટીના. તમે રામ નામ જપો દિન રાત રમકડા માટીના. એવા સુંદર મજાના બે હાથ બનાવ્યા. સુંદર મજાના બે હાથ બનાવ્યા. હાથની અંદર હથેળી બેસાડી. હાથની અંદર હથેળી બેસાડી. તમે દાન પુન કરો ને
સાંભળો દિન રાત રમકડા માટીના. એવા સુંદર મજાના બે પગ બનાવ્યા. સુંદર મજાના બે પગ બનાવ્યા. પગની અંદર પેની બેસાડી. પગની અંદર પેની બેસાડી. યાત્રા કરો ને દિન રાત રમકડા માટીના. તમે યાત્રા કરો દિન રાત રમકડા માટીના. એવું સુંદર મજાનું આ શરીર બનાવ્યું. સુંદર મજાનું શરીર આ બનાવ્યું. શરીરની અંદર હૃદય બેસાડ્યું. શરીરની અંદર હૃદય બેસાડ્યું. તમે હૃદયે રાખો ને મારો રામ રમકડા માટીના. તમે હૃદયે રાખો મારો રામ. રમકડા માટીના. એ તમે હૃદયે રાખો ને મારો રામ રમકડા માટીના. તમે રમકડા માટીના. એના જુદા જુદા ઘડિયા કાઢ રમકડા માટીના. એના જુદા જુદા ઘડિયા કાઢ રમકડા માટીના. રમકડા રમકડું માટીનું બનાવ્યું છે અને માટીનું બનાવેલું જે આ રમકડું છે એ શરીરની અંદર વિવિધ પ્રકારના આકારો આપ્યા છે અને આ વિવિધ પ્રકારના આકારોનું શું શું કર્મ છે એ પણ ઈશ્વરે આપણને દર્શાવી દીધું છે કે આ આકાર છે. કર્મ હંમેશા આપણે જ કરવું પડે છે પ્રભુ. આપણા કર્મને આપણે જ નિભાવી શકીએ છીએ. આ જન્મમાં જેટલું કર્મ તમે વધારે કરો છો એટલા જન્મ મરણના ફેરાઓમાંથી વહેલા છૂટી જાઓ છો. કારણ કે કથાના પહેલા દિવસે કીધું એ પ્રમાણે ભગવાન કે તમે જે કર્મ કરો છો એ કર્મ સિવાય તમારી સાથે બીજું કાંઈ નથી આવતું. એક કર્મ જ છે કે જે તમારી સાથે આવે છે. ઓલી એક વાત છે ને, એક ભાઈ ખંભે ફારીઓ નાખીને જતા હતા કારણ કે ગામમાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે કે કોઈ કીધું કે તું ક્યાં જા છે? કે ખરખરો કરવા જાવ. કે તારે કઈ હગો થતો હતો? તો કે ના. કે ઓળખીતામાં હતો? તો કે ના. તો કેમ ખરખરો કરવા જતા? કે બાંધી કોકને લૂંટી લૂંટીને 500 વીઘા જમીન ભેગી કરી હતી, કેટલીક લઈ ગયો ભેગી, એ જોવા જાઉં છું. કર્મ સિવાય સાથે કઈ નથી આવતો ભગવાન. અને યાદ રાખજો, કર્મથી મોટો બીજો એ કઈ ભગવાન નથી. તમારો સૌથી મોટામાં મોટો ભગવાન જો કોઈ હોય તો કર્મ છે. કર્મથી મોટો બીજો એ કઈ ભગવાન નથી. તમને જે ભાવે એવું કર્મ કરો, તમને જે ગમે એ કર્મ કરો. અમને તો કોક એમ કે તમે 5 માળા કરવા બેસો તો અમને તો બીજી માળા એ જ મગજમાંથી પછી ઓલો બીજા વિચારો મંડે આવવા. કારણ કે માળા કરવી નથી ગમતી. હા, પણ આ શાસ્ત્રને ખોલીને એમાંથી કંઈક પ્રકાશ પ્રાપ્ત થાય છે તો એ શાસ્ત્રને ખોલીને વાંચવાનું બહુ ગમે છે. અને પછી ગમ્યા પછી જગતની સમક્ષ એને પીરસવાનું થોડુંક વધારે ગમે છે. એટલે આ અમારું કર્મ છે. ભક્તિના યોગ દીધા છે, ભક્તિના પ્રકાર કીધા છે. ભક્તિ અમુક સમયે કયા સમયે કેવી કરવી જોઈએ એવી વાત કીધી છે. જ્યારે બાળક નાનો છે ત્યારે બાળક માટેની ભક્તિ છે વિદ્યા અભ્યાસ. એ નિશાળે જાય, પાઠશાળાએ જાય અને પાઠશાળાએ જઈને વિદ્યાને પ્રાપ્ત કરે. એ જ બાળક છે થોડી યુવાનીમાં પ્રવેશ કરે અને યુવાનીમાં પ્રવેશ કર્યા પછી એ બાળકની ભક્તિ છે પોતાના માતા પિતાની સેવા કરવી,
પોતાની પત્નીને જે કોઈ પણ પ્રકારની ઘરની અંદર જરૂરિયાતો છે, જરૂરિયાતોને પૂર્ણ કરવી અને એની સાથે એના જે સંતાનો છે, એના સંતાનોનું ભવિષ્ય કઈ રીતે ઉજળું થાય એની જવાબદારીઓ પૂરી કરી અને પોતાના પરિવારમાં જે કાંઈ પણ લોકો છે એ લોકોને સુખી રાખવા, એને જમવાનું પૂરું પાડવું અને પૈસા કમાવીને દેવા એ યુવાનની જવાબદારી છે. અને યુવાન માટે આ જ ભક્તિ છે. અને એ પછી તમારામાં વૃદ્ધપણું આવે છે અને વૃદ્ધાવસ્થાની જે ભક્તિ છે એ ભક્તિ એટલે અત્યારે આપણે બધા અહીં સાથે મળીને કરીએ એ. કારણ કે હવે તમારે કમાઈને ઘરે દેવાની જવાબદારી નથી. હવે તમે અભ્યાસ કરવા જાઓ નિશાળે તોય સારા ન લાગે. ભણવાનું પણ અમુક ઉંમર સુધી હોય, એમ કમાવાનું પણ અમુક ઉંમર સુધી હોય. માણસને જીવનમાં એવો નિયમ હોવો જોઈએ, કાં તો હું એટલા પૈસા કમાઈશ અને કાં તો હું એટલી ઉંમર સુધી કમાઈશ. પછી આખી જિંદગી કમાવું ન કરવાનું એ દીકરાઓ માથે નાખી દેવાનું. એમ અમુક નિયમ હોવા જોઈએ. અને આ ઉંમરે તમારે માળાનો મણકો ફેરવવાનો સમય છે. આ ઉંમરે તમારે તાળી પાડીને બે રામ નામ બોલવાનો સમય છે. આ ઉંમરે તમારે મંદિરે દર્શન કરીને ઈશ્વરને ભજવાનો સમય છે. હવે બહુ ઝંઝટમાં બહુ ન પડે, હવે સંતાનો ઉપર છોડી દેવાય. આ છે એ એક પ્રકારની સાયકલ છે ભગવાન. હવે આ કઈ સાયકલ છે તો હું તમને સમજાવું છું. તમે જ્યારે વિદ્યા અભ્યાસ કરવા માટે જાઓ છો ત્યારે તમારી યુવાનીને સુરક્ષિત રાખો છો. કારણ કે તમે અભ્યાસ કરશો તો તમે સારામાં સારી સર્વિસ કે સારામાં સારી નોકરી પ્રાપ્ત કરશો. અને નોકરી પ્રાપ્ત કરશો એટલે તમારે જ્યારે તમારા પરિવારનું ભરણ પોષણ કરવાનું છે એ તમે સારી રીતે કરી શકશો. અને નોકરી મેળવીને તમે નીતિમત્તાથી એ નોકરીને બજાવો છો, નોકરીની ફરજ પૂરી કરો છો. નોકરીની ફરજ પૂરી થાય એ પછી તમે વૃદ્ધાવસ્થામાં આવો છો, પછી તમારે માળાનો મણકો ફેરવવાની જરૂર છે. ત્યાં સુધી તો કેવલ અને કેવલ દર્શન કરવા જવાય, એ સિવાય બીજું કંઈ ન કરાય. કારણ કે અત્યારે તમારી જવાબદારી છે પરિવારનું ભરણ પોષણ કરવું. તો પછી પ્રશ્ન એ જાતનો ઊભો થાય કે તમે બાળકોને લઈને મંદિરે જાવ ને આ બધી વસ્તુઓ શા માટે? તો કે માણસના જીવનનો એક સ્વભાવ છે કે નાનેથી જે જોતો આવે ને એ જ કરે. એટલે તમારે બાળકને પ્રેક્ટિસ પાડવાની છે કે દીકરા અંતે અહીંયા જ આવવાનું છે. એટલે આપણા ઘઈડાઓ, આપણા વડીલો બાળકો હોય ત્યારે રવિવારે રજા હોય ત્યારે રવિવારે અથવા તો વેકેશન હોય ને ત્યારે મંદિરે કે જાતા હોય ત્યારે મંદિરે લઈ જાય છે અને મંદિરના પ્રાંગણની અંદર એને રમવા દે છે. કારણ કે એને ખબર પડે કે અહીંયા આવવાનું છે, છેલ્લે મારે અહીંયા બેસવાનું છે. જે વ્યક્તિ માથે ઘરની જવાબદારી છે, જેની કમાણીથી આખું ઘર રોટલો ખાય છે, એ વ્યક્તિને 10-10 કલાક મણકા ન ફેરવવાના હોય. પણ જે વડીલ ઘરમાં ખૂણામાં એક ખાટલો નાખીને બેઠો છે, એ વડીલે આખો દિવસ માળાના મણકા ફેરવતા રહેવું અને ભગવાનને પ્રાર્થના કરતા રહેવાનું હોય કે હે ઈશ્વર, મારા દેહનો ઉદ્ધાર કરજે, મારા પરિવારમાં સુખ શાંતિ આપજે, મારા દીકરાને કમાણીમાં એટલી બરકત આપજે કે એ ધર્મના કાર્ય પણ કરી શકે, આંગણે આવેલો અતિથિ પણ ક્યારેય નારાજ થઈ ન જાય અને એના પરિવારનું ભરણ પોષણ થઈ જાય. અને આ વડીલની જે આ ભક્તિનો પ્રભાવ છે, એ ભક્તિના પ્રભાવથી તમારા સંતાનો છે એ સંતાનો છે. કારણ કે જો આ બધી એક સાયકલ છે. એક વ્યક્તિ ઘર સંભાળતો હોય, એક વ્યક્તિ બહાર કમાવા જતો હોય, એક વ્યક્તિ ભક્તિ કરતો હોય, આ બધી વસ્તુઓ ભેગી થાય ને ત્યારે એક પરિવાર સમાઈ જાય છે. એમ બધાનો નિયમ હોય છે. દેશના રાજાએ 5-5 કલાક માળા ન કરવાની હોય, એને તો પ્રજાનું રક્ષણ કરવાનું હોય. પણ એ રાજા પ્રજાનું રક્ષણ કરી શકે એટલા માટે થઈને એ પ્રજામાં જે સાધુ સંતો, સંન્યાસીઓ, સાધુ ને બ્રાહ્મણો છે, એ માળાનો મણકો ફેરવીને એનું જે કાંઈ પણ પુણ્ય છે એ દેશના રાજાને અર્પણ કરી દે. એટલે આ દેશની નારી શક્તિની તાકાત જોજો તમે ભગવાન. આ દેશની નારી હર હંમેશ એવું વિચારતી હોય છે કે મારો ધણી છે બહાર કમાવા માટે જાય છે એટલે એને કોઈ પણ જાતની બીમારી ન થવી જોઈએ. જે બીમારી હોય એ મને થાય, કારણ કે હું આખો દી ઘરમાં હોઉં છું. એવી વિચારધારાઓ રાખે છે. એટલે કીધું છે નારી તું નારાયણી. અને એટલે આપણે દેવી ભાગવતથી શરૂઆત કરી છે, કારણ કે નારીમાંથી જ સર્વસ્વ છે ભગવાન. પવિત્ર ભાવ છે, પવિત્ર કથા છે, દિવ્ય ચરિત્ર છે.
આ બધી શાસ્ત્ર છે, ધર્મ છે, ભગવાન આ બધી એક પ્રકારના સમજણો છે, આમાં બીજું કંઈ ન હોય. એક પ્રકારની સમજણ છે આ બધી. અને જ્યાં સુધી સમજીને ન જીવો તો પછી જીવો વરહ હજાર, અને સમજીને જીવો જો 2 ઘડી તો ભવમાં બેડો પાર. સમજીને જીવવાની જરૂર છે. અણસમજથી તો તમારે જીવો કે ના જીવો શું ફેર પડે, એનો કોઈ મતલબ જ નથી. પણ આપણો પરિવાર છે એ સુખ શાંતિથી રહે એટલા માટે થઈને આપણે બધાએ માળા ફેરવવાની હોય. અને જેના લીધે આપણા પરિવારના યુવાન દીકરાઓ છે એ કમાણી કરીને આવે, ને એ કમાણી કરીને આવે ને એની માથે કર્મ પણ રહે, અને આપણી માળા દ્વારા ઈશ્વરની આશીર્વાદ પણ રહે. હર હંમેશ દવા અને દુઆ બેયની જરૂર હોય. એટલે બંને થવું જોઈએ, અને બે થાય તો જ પરિવારમાં સુખ શાંતિ થાય. નહીં તો નથી. આપણા કાઠિયાવાડમાં તો ભીખુદાનભાઈ એક બહુ સરસ વાત કરે છે કે અમારા કાઠિયાવાડમાં તમે આવો ને તો એક જણું કમાતું હોય, 9 જણા બેઠા બેઠા ખાતા હોય, અને પાછું એનું હાલતું હોય વિચારવા જેવું હોય. અને ઓલા 9 બેઠા બેઠા એવી વાતો કરતા હોય કે ભગવાન અમારે મોટા ને 100 વર્ષ નો કરે. ભગવાન તો 100 વર્ષ નો કરીએ, પણ તમે નહીં થવા દો. કારણ કે તમે જે આ આયદરું છે 9 ભેગા બેહીને એક માથે માકીને જે બેઠા છો, બધાએ થોડું થોડું કર્મ કરવાનું હોય, બધાએ થોડું થોડું વાતો કરવાની હોય, બધાએ થોડું થોડું કામ કરવાનું હોય. એક ભક્તિનો માર્ગ અપનાવે, એક કર્મનો માર્ગ અપનાવે, એક દાનનો માર્ગ અપનાવે, એક પરિવારને જાળવવાનો માર્ગ અપનાવે, એક સહન શક્તિનો માર્ગ અપનાવે. એટલે પરિવારની જે માયાની ટ્રેનની પટરી છે ને ધીમે 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 કરતી હાલી જાય છે. બધાએ બધું થોડું 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 અપનાવવું જોઈએ. બસ વેદવ્યાસજી આપણી સમક્ષ આ જ વસ્તુઓને રજૂ કરી છે વાલા. બાકી નારદ ને વેદવ્યાસ ને પરીક્ષિત ને આ બધા તો ઠીક છે, હવે કે એ આવ્યા અને આવીને પોતાનું કર્મ કરીને અહીંથી હાલ્યા ગયા છે. પણ એને આપણી સમક્ષ આ વસ્તુ અહીંયા રજૂ કરી છે, એની પાછળનું કારણ કેવલ અને કેવલ એટલું છે કે માણસના જીવનની અંદર જ્યારે જ્યારે આવી વસ્તુઓ આવે ત્યારે માણસે શું કરવું જોઈએ. આ બાબત છે, આ સત્ય છે. સુંદર કથા ભગવાનની દિવ્ય ચરિત્રની વાતો છે. તો ગઈકાલે કથા આપણે અધૂરી મૂકી હતી કે પરીક્ષિત રાજા છે એ શ્રીમદ ભાગવતના પરીક્ષિત અને શ્રીમદ દેવી ભાગવતના પરીક્ષિત બે અલગ અલગ છે. તો કે અલગ અલગ કઈ રીતે છે? તો કે એક પરમહંસ છે, એક યોગી છે. તો પરમહંસ ને યોગી તો અહીંયા છે, પણ બંનેમાં થોડો થોડો ફેરફાર છે. અને એ કયો ફેરફાર છે? ભગવાન એક પરીક્ષિત છે એને લગ્ન કર્યા છે અને એની અમુક ચર્ચાઓ છે. અથવા તો તમે એમ કહી શકો કે એક પરીક્ષિત છે એ મૃત્યુથી ડરે છે અને એક પરીક્ષિત છે એ મૃત્યુને અપનાવી લે છે. ભાગવતનો જે પરીક્ષિત છે એ ભાગવતના પરીક્ષિતને પણ ખબર પડી ગઈ છે કે 7 દિવસ પછી એનું મૃત્યુ છે, અને શ્રીમદ દેવી ભાગવતના પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7 દિવસ પછી એનું મૃત્યુ છે. અને કેવલ અને કેવલ શ્રીમદ દેવી ભાગવત અને ભાગવતના લોકોને જ નહીં, પરીક્ષિતને જ નહીં, મને તમને પણ ખબર પડી જાય છે કે મૃત્યુ 7 દિવસ પછી ઈશ્વર સંદેશ આપે છે. ઈશ્વર મને તમને બધાને સંદેશ આપે છે, પણ આપણે ભક્તિ માર્ગના રસ્તાઓ ઉપર ક્યારેય ગયા જ નથી. એ ઈશ્વરે બતાવેલા રસ્તાઓ ઉપર ક્યારેય આપણે વળ્યા જ નથી, એટલે આપણને ખબર નથી પડતી કે ઈશ્વરે આપણને સંદેશ આપી દીધો. બાકી નિયમ પ્રમાણે શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે લગભગ કોઈ પણ વ્યક્તિને 7 દિવસ પહેલા ખબર પડી જ જાય કે 7 દિવસ મારું મૃત્યુ છે. ઈશ્વર મૃત્યુના સંદેશો, શિવપુરાણ અંતર્ગત તો મૃત્યુના અમુક સંદેશાઓ દીધા છે. ઈંગડા પિંગડા અને સુષુમણા ને આવી બધી નાકની દાંડીઓની ક્રિયાઓ આવે. એક ક્રિયા બંધ થાય તો 6 મહિના પછી મૃત્યુ, 3 મહિના પછી મૃત્યુ, 2 દિવસ પછી મૃત્યુ, 6 વર્ષ પછી મૃત્યુ, એવી બધી પ્રક્રિયાઓ આની અંદર દર્શાવી છે. એ શિવપુરાણની કથા કરશું ત્યારે વિસ્તારથી સાંભળશું.
માણસને સંદેશાઓ પ્રાપ્ત થાય છે કે હવે તારી મૃત્યુનો સમય નજીક આવ્યો છે, પણ માણસ એ સંદેશાઓનો સ્વીકાર નથી કરતો, કારણ કે યોગ માર્ગ પર માણસ ક્યારેય ગયો જ નથી. કોઈ કવિએ પણ સારું કીધું છે, બાલ સિર કે હો ગઈ ધોલે, આંખ સફેદી છા ગઈ. બાલ સિર કે હો ગए धोले, आँख सफेदी छा गई. श्रवण से सुन पड़े ऊंचा, श्रवण से सुन पड़े ऊंचा, चलन की कर तैयारी तू संदेशा आ गया यम का, संदेशा आ गया यम का, चलन की कर तैयारी तू, चलन की कर तैयारी तू, चलन की कर तैयार. ઈશ્વરનો સંદેશ આવ્યો છે, હવે હાલવાની તૈયારી કર. આંખમાં સફેદી છાવી ગઈ, વાળ સફેદ થઈ ગયા, કાયા કયું ન કરે. શ્રવણ છે સુન પડે ઊંચા, શ્રવણ કહેતા કાન અને સુન પડે ઊંચા, એટલે ઊંચા કાનને અમુક સમયે ઊંચો અવાજ જ સંભળાય છે, ધીમું ધીમું બહુ સંભળાતું નથી. અને કોઈ હિન્દી સંતે બહુ સારી વાત કીધી છે કે इंसान को जब उम्र हो जाए उसके बाद थोड़ा ऊंचा ही सुनना चाहिए, उसे नीचा नहीं सुनना चाहिए. नीचा नहीं सुनना चाहिए उसका मतलब क्या है तो કે હેઠું ન સાંભળવું જોઈએ, એનો મતલબ એ કે મારી તારી ગુથલી ખટપટ છલ કપટ આ બધી જે વસ્તુઓ છે એ નિમ્ન કક્ષાની વાતો છે. અમુક સમય પછી માણસે આવી નિમ્ન કક્ષાની વાતોને ન સાંભળવી જોઈએ, એને તો ઊંચી વાતો જ સાંભળવી જોઈએ. આવા અમુક કારણો દર્શાવ્યા છે, એટલે કીધું શ્રવણે સે, શ્રવણ કહેતા કાન, અને કાનથી કેવું થાય સુન પડે ઊંચા, ચલન કી કર તૈયારી તું, ચલન કી કર તૈયારી તું. હવે જવાનો સમય નજીક આવ્યો છે, હવે હાલવાની તૈયારી કર, હાલવાની તૈયારી કર, હાલવાની તૈયારી કર. અને તેમ છતાં પણ આ એટલા બધા સંદેશાઓ છે, માણસ બિલકુલ નથી સમજતો. બોલો, વિચારવા જેવી બાબત એ છે, અને સમજાતું નથી. પરમાત્માની દિવ્ય કથા શ્રીમદ દેવી ભાગવતના પરીક્ષિત અને શ્રીમદ ભાગવતના પરીક્ષિત બંને અલગ અલગ છે. કારણ કે એક પરીક્ષિતને ખબર પડી કે 7 દિવસ પછી મૃત્યુ છે, એને સુખદેવજીનું ચરણું લઈ લીધું, અને સુખદેવજીનું શરણું લઈને પછી સુખદેવજી પાસેથી 7 દિવસ પછીના મૃત્યુને મુક્તિમાં ફેરવી નાખ્યું. અને એક પરીક્ષિત છે જેને ખબર પડી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, 7મા માળ ઉપર ચડી ગયો ને કહેવા માંડ્યો મારે નથી મરવું, મારે નથી મરવું, મારે નથી મરવું. એક મૃત્યુ પાસે આવી તો મૃત્યુને બથ ભરી લીધી, ને એક મૃત્યુથી ભાગવા લાગ્યો છે. અને લોકો સમજાવે છે કે એક દી મરવું તો બધાયને છે, અને મૃત્યુને તમારી પાસે આવ્યું હોય તો હે પરીક્ષિત રાજા, તમે મૃત્યુને રોકી નહીં શકો. તોય પરીક્ષિત 7ને માળે ચડી ગયો, 7ને માળે ચડીને મારે નથી ચડવું, મારે નથી મળવું, મારે નથી મરવું, મારે નથી. એમ તમે એમ કહો માર નથી મરવું, માર નથી મરવું, એમ ભગવાન હાલવા દે આપણું? ઘણું જેવું જ ઘણી
પણ એમ કઈ ઈશ્વર હાલવા ન દે આપણું, એમ કઈ પ્રભુ માને નહીં આપણું. એ તો તમારો ભાગ્યની રેખામાં લખાઈ ગયું હોય ને જો પલટાવી શકે તો કેવલ અને કેવલ તમારી સાધના છે ભગવાન, બાકી ન પલટી શકે. આ એક પરીક્ષિત છે કે જે એના મૃત્યુને સુધારી લે છે. મારું ને તમારું પણ ઘણું એવું છે ભગવાન, આપણે મૃત્યુથી ભાગતા જઈએ છીએ. નથી મરવું, નથી મરવું, હજી થોડુંક કરી લઉં, હજી થોડુંક કરી લઉં, હજી થોડુંક કરી લઉં, એમ કરી કરીને આ સંસારમાં જીવ રહે છે ને પછી ન્યા પાછા આવીએ. માણસના જીવનના બે માર્ગો હોય છે, એક દેવી માર્ગ અને એક પિતૃ માર્ગ. માણસ જ્યારે દેવી માર્ગને અપનાવે છે ત્યારે માણસ મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે, અને જો પિતૃ માર્ગને અપનાવે છે તો એ માણસ પિતૃ માર્ગ કર્યા પછી એમાં અમુકમાં જીવ રહી જાવ કે આ આમ છે ને ઓલું આમ છે ને, મરવા ટાણે જીવ ઈશ્વરને લેવાના છે, આમાં જીવ નથી રાખવાનો. અને એટલે પછી એ જ પેઢીઓમાં અમુક સમય પછી અવતારને ધારણ કરે છે ને બાકી રહી ગયેલા જે કોઈ પણ પ્રકારના લેણા દેણીના સંબંધો છે એ સંબંધોને પૂર્ણ કરીએ છીએ. અને એટલે અમુક વ્યક્તિઓ જ્યારે આપણને કવરાવતા હોય ને ત્યારે એમ કહેતા હોય કે ક્યાં વાહે રહી ગયો, આ દેશી ભાષામાં. અમુક પેઢીએ એ જ વ્યક્તિ ફરી પાછા એના કર્મની ગતિ જ્યારે ઈશ્વરના દરબારમાં સ્વર્ગ નર્ક આદિ જે વાતો છે બધી જ પૂર્ણ કરીને પછી એ જ અવતાર એ જ કુળની અંદર પાછો અવતારને ધારણ કરે છે. અને બાકીના જે કોઈ પણ પ્રકારના સંબંધો છે એ સંબંધોને પૂર્ણ કરે છે. પરીક્ષિત મૃત્યુથી ભાગે છે ને 7મા માળે ચડી જાય છે અને આગળ પાછળ બધાને પહેરેદારો મૂકી દે છે, કેવા માંડ્યા છે કે અંદર કોઈને આવવા ના દેતા, મૃત્યુ પણ ન આવી જોઈએ. એમ મૃત્યુને કોઈ પકડી શકે તો તમારા જેવા કેટલાય બેઠા છે જેને અમરપટ્ટો લખાવીને આવવું છે પણ કોઈનો વારો ન આવ્યો. ભગવાન કે હું અહીંયા આવું તો મારે એમ કહેવાય છે કે પ્રાચીના પીપળાની નીચે બેસીને અંગુષ્ઠની અંદર બાણ ખાઈને મારે માયા હકેલવી પડતી હોય તો તમે. અને આમે યાદ રાખવું, વધારે જીવવામાં પણ મજા છે, મજા નથી. મૃત્યુ છે ને એમાંય આનંદ છે હો, વધારે જીવવામાં મજા નથી. કારણ કે 1, 2 ને 3 પેઢીઓ જોઈએ ને, ત્રીજી પેઢીના દીકરા આપણું માનતા નથી, 7મી પેઢીના માનવાના. અને ના માને એટલે પછી શું થાય? દુઃખ. અને ઈ તમે વિચાર કરો, તમારા બાપા જીવતા હોય, એના બાપા જીવતા હોય, એના બાપા જીવતા હોય, એના બાપા જીવતા હોય, એના બાપા જીવતા હોય, બધાય જીવતા હોય, અટાણે એક જીવતા હોય તો નથી હચવાતા, હાથને કેમ હાચવું? મૃત્યુ છે એમાં પણ આનંદ છે, મરણ છે એમાંય આનંદ છે, ને એ આનંદને આપણે માણવાનો છે કારણ કે ઈશ્વરે બનાવ્યું છે. ભગવાને એક વાતને હંમેશા યાદ રાખવી કે ઈશ્વર જે વસ્તુનું સર્જન કરે છે ને એનું નિર્માણ કરે છે અને જેનું વિસર્જન કરે છે, તો આપણે ઈશ્વરથી તો બુદ્ધિશાળી ના જ હોઈએ. એટલે આપણે એ વાત તો કાયમ યાદ જ રાખવાની. પરીક્ષિતે ચારોવર પહેરો લગાવી દીધો છે અને પહેરો લગાવેલા પરીક્ષિત મહારાજ છે એ મૃત્યુથી છુપાઈ ગયા છે, પણ મૃત્યુ તો ગમે ત્યાંથી આવીને ગોતી લે ભગવાન. અને ફરી પાછા જ્ઞાનની વાતો, મૃત્યુથી બચવા માટે થઈને 7મા માળે ચડી ગયા ને મારે નથી મરવું, મારે નથી મરવું, મારે નથી મરવું એમ કરતા કરતા પાછા જ્ઞાનની સાચી ખોટી વાતો કરવા માંડ્યા. સાચી હોય કે ખોટી હોય તમારો રામ જાણે, પણ વાતો કરતા હતા. અને વાતો કરવા માંડ્યા અને ત્યારે એવું કીધું છે કે એક કહાની છે, મૃત્યુ ભાગી જાય આપણાથી. એક ઋષિ હતા, ઋષિની એક પત્ની હતી અને એ પત્નીનું મૃત્યુ થયું. એ પત્નીનું મૃત્યુ થયું ને ઋષિ બહુ રેડા, બહુ રેડા, બહુ રેડા. અને બહુ વધારે રેડા ને એટલે ઋષિનું નામ રૂરુ ઋષિ પડી ગયું. પછી કોઈએ કીધું કે એટલા બધા શા માટે રડો છો? તો કે મારે પત્નીનું મૃત્યુ થયું છે, એને જીવતા કરી દો. અને ત્યારે કીધું છે કે એ તો હવે મરી ગયા પછી જીવતા ન થાય. તો કે નહીં, આનો કંઈક રસ્તો હશે, તમે જીવતા તો ખરા, દેવલોકમાં પૂછવા જાઓ. દેવલોકમાં પૂછવા ગયા કોઈ એક સારા દેવતાએ એવી સલાહ આપી કે જીવ જીવી જાય પણ જીવના બદલામાં જીવ જોઈએ. ટૂંકમાં પરીક્ષિત એની પ્રજાને એવું કહેવા માંગે છે કે મારા હાટાના તમે કોક મરી જાવ ને મને જીવવા દો. સીધું નથી કહી શકતો એટલે આવી કહાની દર્શાવે છે કે મારા વતી તમે મૃત્યુ પામો ને મને જીવવા દો. પણ મૃત્યુ કોઈને છોડતો નથી.
એમ કરતા કરતા 7 દિવસ વીતી ગયા છે. 7મે દિવસે ગામના ભૂદેવો છે એ ફળ લઈને આવે છે કે આજે તો જેમ બોલા પરીક્ષિતને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો હતો એટલે બધા ઋષિઓ અને સંતો ત્યાં ભેગા થયા હતા કે તક્ષક નાગ કઈ રીતે કરડશે. આજ જોઈએ જ આ પરીક્ષિતનો જીવ કેમ જાય છે. એમ આ પરીક્ષિતનો જીવ કેમ જાય ને એ જોવા માટે જાય છે. અને એ જોવા માટે બધા જ ઋષિઓ ફળની ટોકરી લઈને જાય છે કે જાય છે તો લેને ને ફળ થોડાક આપીએ તો ખાય. અને ફળ લેવા માટે ગયા. પહેરેદારો બેઠા હતા, એ ચોકીદારો એ બધાને રોકી દીધો. આજ તો 7મો દી છે, આજ મોર નહીં મળાય. અને ત્યારે ભૂદેવો એમ કીધું કે મળી ના શકે તો કઈ નહીં, પણ અમે આ ફળ લઈ આવ્યા, એ ફળ તો દઈ દો કે ખાય તો ખરા. અને પહેરેદારો એ ફળ દેવા ગયા. ફળ દીધા છે, હાથમાં ફળ લીધા. ઝાઝા ફળ હતા એટલા માટે પરીક્ષિતના મનની અંદર એવું થયું કે એટલા બધા ફળ હું થોડો ખાઉં, લેન થોડાક બાટી દઉં. એટલે પરીક્ષિત ફળ બાટવા માટે જાય છે, પણ ફળ બાટતા સમયે પણ પરીક્ષિતના મનમાં સ્વાર્થ જાગે છે. અને એ કેવો સ્વાર્થ જાગ્યો છે તો એમાં એને એવું વિચાર્યું કે કાચા કાચા ફળ બાટી દઉં ને પાકેલા મારી હાટું રાખું. એટલે પબ્લિકમાં કાચા ફળ બાટ્યા, પાકેલા પોતાની હાટું રાખ્યા. હવે કેવું બને છે ખબર, પાકેલા ફળ પોતા હાટું રાખ્યા એટલે જીવાત જીવજંતુ પાકા ફળમાં હોય કે કાચા ફળમાં હોય, એટલે પાકું ફળ ખાધું. એમાં સ્વાર્થ હતો એટલે ઋષિઓએ સંતોએ એવું કીધું કે પરીક્ષિતને કોઈએ નથી માર્યો, પરીક્ષિતને એના સ્વાર્થે માર્યો કે પાકા એના હાટું રાખ્યા ને કાચા બાટ્યા. આ રીતે પરીક્ષિતનું મૃત્યુ થયું છે. પરીક્ષિતનું મૃત્યુ થયું એટલે પરીક્ષિતના દીકરા જન્મેજય છે, અને જન્મેજયને ખબર પડી છે કે મારા પિતાનો મોક્ષ થયો જ ના હોય. કારણ કે એને ખબર છે કે મારા પિતાનો સ્વભાવ કેવો છે. એટલે જન્મેજય જાણે છે કે મારા પિતાની મુક્તિ થઈ જ ન હોય, એટલે મારે મારા પિતાની મુક્તિ માટે કંઈક કરવું જોઈએ. કારણ કે દીકરાને ખબર હોય ને બાપનો સ્વભાવ કેવો હતો, અને સ્વભાવ પ્રમાણે મુક્તિ મળે કે ન મળે એનો અંદાજ લાગી જતો હોય પાછો. એટલે પરીક્ષિત મનોમન વિચાર કરે, જન્મેજય મનોમન વિચાર કરે છે કે મારા પિતાને ક્યારેય મુક્તિ ન મળી હોય. ચિંતા કરે છે, ખૂબ ચિંતામાં હતા. વ્યાસજી હસ્તિનાપુરમાં આવ્યા અને જન્મેજયને પ્રશ્ન પૂછવા લાગ્યા છે કે જન્મેજય શા માટે એટલો બધો ચિંતામાં છે. ત્યારે જન્મેજય કીધું છે કે મારા પિતા પરીક્ષિત મહારાજ છે, એ પરીક્ષિત મહારાજ નું મૃત્યુ થયું છે, પણ મને વિશ્વાસ છે કે એને મુક્તિ નથી મળી. એટલે મારે એની મુક્તિ માટે શું કરવું જોઈએ. ત્યારે ભગવાન વેદ વ્યાસજી કહે છે કે સાંભળ, તારે જો એની મુક્તિ તુરંતમાં તુરંત કરાવવી હોય તો દેવી શક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે દેવીની આરાધના કરો. ભગવતીની આરાધના કરવાનું કીધું. ભગવતીની આરાધના કરવી તો બહુ સહેલી છે, કારણ કે માની સેવા કરવી અતિશય સહેલી છે, પરંતુ ભગવતીની આરાધના ભગવતીના કોપનું કારણ ન બની જાય એ વાતનું ધ્યાન રાખવું. અને એટલા માટે થઈને સરળ સ્વભાવ માટે થઈને ભગવાન વેદવ્યાસજીએ પરીક્ષિતને દેવીની આરાધના માટે દેવી ભાગવત વાંચવાનું કીધું, દેવી ભાગવત સાંભળવાનું કીધું. ને એનાથી તને દેવીની આરાધના કઈ રીતે કરવી એના તને બીજ મંત્ર પ્રાપ્ત થશે. પવિત્ર ભાવથી ભગવાન વેદવ્યાસજીએ પરીક્ષિતને કીધું છે દેવીની આરાધના કર, કલ્પના કર કે દેવી છે એ કેવી હશે, શું હશે, કેમ હશે. ત્યારે બધી જ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થશે. અને ત્યારે પરીક્ષિત પૂછે છે કે હે ભગવાન વેદવ્યાસજી, એ દેવી કેવી હશે, ક્યાં હશે, કેમ હશે, કોણ હશે. અને ત્યારે ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે સાંભળો જન્મેજય મહારાજ, એ દેવીને પૂર્ણ રીતે તો આ જગતમાં કોઈ જાણતું નથી. હું તમે જે જાણીએ છીએ એ આપણા કાલ્પનિક ચિત્ર છે. દેવીને આજ દી સુધી જગતમાં કોઈએ જોયા નથી, અને જેણે જોયા છે ને એની તો બોલતી બંધ થઈ ગઈ છે. પણ આ બધા જે આપણા ચિત્ર છે એ બધા કાલ્પનિક ચિત્ર છે.
કાલ્પનિક ચિત્ર એટલા માટે કીધા છે ભગવાન કે એની અંદર એવું વર્ણન કરવામાં આવ્યું હોય છે કે દેવી છે એના હાથમાં વીણા હોય. સરસ્વતી દેવી છે વિદ્યાની દેવી છે. એટલે વિદ્યાની દેવી કેવી હોય તો કે હાથમાં વીણા હોય, હાથમાં પુસ્તક હોય, અભ્યાસ કરાવતા હોય, ચાર હાથો, શંખ, બધા આ બધા વર્ણનો છે ભગવાન. મહાકાળીનું સ્વરૂપ કેવું હોય તો એકદમ ભયાનક હોય. એટલે એની મૂર્તિ એ પ્રકારે બનાવવામાં આવી છે. બાકી મૂર્તિ બનાવનાર વ્યક્તિ કઈ દેવીને જોવા નથી ગયા, અને જો જોયા હોય તો મૂર્તિ બનાવી શકે એવી કલ્પના થાય? ઈશ્વરને જેને પ્રાપ્ત કરી લીધા છે એ વ્યક્તિને પછી જગતમાં બીજું કરવા પણ રહ્યું છે શું? તે આવા માથામણની અંદર ફસાય? ક્યારેય ન ફસાય. અને એટલા માટે થઈ દેવીને બધા પૂર્ણ રીતે નથી જાણતા. પણ સાંભળો હે જન્મેન્જય, એક વાતને હું તમને કહી સંભળાવું છું. એક વખત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ બેઠા હતા અને બેઠા બેઠા એવો વિચાર કરતા હતા કે અરે રે, અમારી માટે તો બહુ મોટી જવાબદારી છે હો. ભગવાન વિષ્ણુ કહે છે કે મારે તો પોષણ કરવું પડે છે. બ્રહ્માજી કહે છે મારે તો સતત અને સતત સર્જન કરવું પડે છે. ક્યારેક માણસ બનાવવાના, ક્યારેક દાનવ બનાવવાના, ને ક્યારેક જીવ બનાવવા, ને ક્યારેક જંતુ બનાવવા, ક્યારેક વૃક્ષો બનાવવા, ક્યારેક પશુઓ બનાવવા, ક્યારેક પ્રાણીઓ બનાવવા, ક્યારેક જાનવરો બનાવવા. વધારો મારે તો અનેક પ્રકારને એમ કહેવાય છે કે આવો વધારો મારે તો સતત અને સતત સર્જન કરવું પડે છે. મારે તો સતત અને સતત કાયમની માટે કંઈક ને કંઈક સર્જન કરવું પડે છે. અને સર્જન કરવું પડે છે એટલા માટે થઈ અને બ્રહ્માજી એવું કહે છે કે હું ક્યારેય ફ્રી નથી થતો, મારી માથે બહુ મોટી જવાબદારી છે. હું બહુ મોટી જવાબદારી લઈને બેઠો છું. હવે એવો ને એવો વિચાર પાછો બ્રહ્માજી નહીં આવ્યો, વિષ્ણુ નહીં આવ્યો કે તમે સર્જન કરો છો તો જેનું સર્જન થયું છે એનું કાયમની માટે પોષણ કરવું હોય તો એ એક મોટી જવાબદારી થઈ ને. તો શિવજી કહે છે તમે તો સર્જન કરીને બેસી જાવ છો, પછી એનું વિસર્જન તો મારે કરવું ને. આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોય ત્યાં આપણે તો ખાઈ પીને હાલતા થઈ જાય, પછી એ પાછળથી બધું વિખેર વાર તો એ તો ઘરધણીને કરવાનું ને. એટલે શિવજી પણ એવું કહે છે કે મારી જવાબદારી પણ બહુ મોટી છે. અને આ ત્રણેયની વચ્ચે જ્યાં ચર્ચાઓ થતી હતી, અને આમે તમે યાદ રાખજો, તમારા મનની અંદર એવું લાગે કે મારા સિવાય આ કામ કોઈથી થાય એમ નથી, એટલે તમને થાક લાગે છે. એ બાબતનો તમને થાક લાગે છે. જ્યારે તમારા મનમાં એમ થાય કે આ હું કરું છું એ બાબતનો તમને થાક લાગે છે. કારણ કે હું કરું એ જ અજ્ઞાનતા. માનવ જાણે કે હું કરું ને કરતર દૂજો કોઈ. કરનાર કોણ છે તો કે કરનાર તો બીજું કોક છે. હાદરું તારું અધવચ રહે, મારો હરી કરે શું. કરનાર તો આ જગતની અંદર કોઈક ઓર છે. એમ ત્રણેય દેવતાઓના મનની અંદર એમ થયું કે આ બધું હું કરું છું, પણ કરનારું કોક બીજું છે. ત્રણેય મળીને વિચાર કરે છે કે આપણે તો બહુ મોટી જવાબદારી લઈને બેઠા છે, આપણે બહુ મોટા કામ કરીએ છીએ. બ્રહ્મા કહે મારે તો સતત સર્જન જ કર્યા કરવાનું, સતત સર્જન જ કર્યા કરવાનું. વિષ્ણુ કહે છે તમે સર્જન કહો, મારે એનું પોષણ કર્યા રાખવાનું. અને શિવજી કહે છે મારે એનું વિસર્જન કર્યા કરવાનું. આપણે તો સતત અને સતત આવા કંઈક ને કંઈક કામ કર્યા કરીએ છીએ. અને કીધું એ પ્રમાણે માણસના મનની અંદર જ્યારે એમ થાય છે કે હું કરું છું, ત્યારે માણસ થાકે છે. પછી એ કામ કરવાનો એને થાકડો લાગે છે. બાકી જે કામની અંદર આનંદ આવે છે અને કરવાની ફરજ હોય છે, એ માણસને ક્યારેય થાક નથી લાગતો. જે કામમાં આનંદ હોય ને એ આનંદમાં ક્યારેય થાક ન હોય. માને એના દીકરા માટે રોટલા ઘડવાનો ક્યારેય થાક ન લાગે, પત્નીને લાગે. કારણ કે એના મનમાં એમ હોય કે રાતે 12 વાગે તમારે તો રખડીને આવવું ને અમારે અહીંયા નામ નથી. એ તો બધો જે ભભડાટ હોય આખો જુદો. તમારી વાત નથી કરતો, હું તો બીજા કામ. તમારો રોગે રોગ બગાડી. હવે તો આ કાયમ રહેવું છે આમે, એટલે હું તો બીજી વાત કરું છું.
માને એના સંતાન માટે વહેલા ઉઠીને ટિફિન તૈયાર કરવામાં ક્યારેય થાક ન લાગે, કારણ કે પ્રેમ છે. એટલે સર્જન કરતાને, પોષણ કરતાને અને વિસર્જન કરતાને આ બધા ત્રણ જે દેવો છે એ ત્રણેય દેવતાઓના મનની અંદર એમ થયું કે અમે તો સતત કામ કરીએ છીએ, એટલે સતત કામ કરીએ એનો અહંકાર હોય. અને ત્યારે એમ કહેવાય છે ભગવાન વિષ્ણુને એક નાનકડી એવી વાત યાદ આવી કે આદિ બીજ તરીકે મારો જ્યારે જન્મ થયો તો ત્યારે મને એક અવાજ સંભળાયો હતો. અને જન્મ ક્યાં થયો તો કે વડલાના વૃક્ષમાં. વડલાના વૃક્ષની અંદર વડલાનું પર્ણ છે, પર્ણનું પડિયું બનાવ્યું છે ને પર્ણના પડિયાની અંદર હું સૂતો છું. મારા હાથ વડે પગના અંગૂઠાને પકડ્યો છે અને પગના અંગૂઠાને મેં મોઢામાં નાખ્યું છે. વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી બાલમ મુકુંદમ આખું સ્તોત્ર છે. કરારવિંદે ન પદારવિંદ, જે વડલાના પર્ણનું જે તે દિવસે આપણે વર્ણન કર્યું તે દી મને એક અવાજ સંભળાયો તો, અને એ અવાજ સંભળાયો એ બાદ હવાની લેરખી આવી, વડવાઈ હલી, વડવાઈ ઝૂલવા લાગી, અને વડવાઈ ઝૂલવા લાગી એટલે મને એમ થયું કે મારી ઉપર પણ કોક છે જે મારી શક્તિનું કામ કરી રહ્યું છે, જે મારા ઉપર કામ કરી રહ્યું છે અને મને શક્તિ આપી રહ્યું છે. અને અર્ધ શ્લોકી દેવી ભાગવત જે આપણે તે દિવસે ચર્ચા કરી હતી એ અર્ધ શ્લોકી દેવી ભાગવતનું વર્ણન થઈ સંભળાયું. ભગવાનની દિવ્ય ચરિત્રની કથા સાંભળો. એ દેવીએ એમ કીધું છે કે જે છે એ હું જ છું, મારાથી જ તમે બધા ઉત્પન્ન થયા છો અને હું જ તમારી પાસે આ બધા કામ કરાવું છું. હજી તો આવો જ્યાં વિચાર કરતા હતા ને ત્યાં દેવીના મનની અંદર એવું થયું કે હવે આને કેવું જોશે કે હકીકતે હું કોણ છું. એટલે દેવી ભાગવતમાં એવું વર્ણન છે કે દેવી દ્વારા એક વિમાન મોકલવામાં આવ્યું અને જે વિમાન મનની ગતિના વેગથી હાલે છે કે મન ધારે તો અહીંયા હોય ને થોડીક વાર પછી દ્વારકા હોય. મનની ગતિ પ્રમાણે વિમાન હાલે છે. અને ત્રણેય જે દેવતાઓ છે એ ઈચ્છા ન હોવા છતાં પણ વિમાનમાં બેસી જાય છે, કારણ કે દેવીની ઈચ્છા છે. અને આ જગ્યાએ આ વાત સાબિત થઈ જાય છે કે અમે ત્રણેય કાંઈ કરતા નથી, દેવી જ કરે છે જે કાંઈ પણ કરે છે ને. અને એટલા માટે થઈ ત્રણેય છે તે એના અસ્તિત્વના આધારને લઈ, અસ્તિત્વના આધારની પ્રાર્થના કરતા કરતા એ ત્રણેય દેવો છે એ વિમાનમાં બેસી ગયા. વિમાનમાં બેસી ગયા છે અને વિમાનમાં બેસા છે એટલે એ એક એવા સ્થાન પર ગયા છે કે જ્યાં એમ કહેવાય છે કે પાણી નામનું દૂર દૂર સુધી ક્યાંય નામો નિશાન નથી ને એકદમ હરિયાળી 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 છે. જ્યાં પાણી નથી પણ હરિયાળી છે, જ્યાં સૂર્ય નથી પણ પ્રકાશ છે, જ્યાં ચંદ્ર નથી પણ અમૃત છે, જ્યાં ચંદ્ર નથી પણ અમૃત છે, જ્યાં આનંદ કરવાના કોઈ પણ પ્રકારના સાધનો નથી પણ આનંદ બહુ વિશેષ છે. આનંદના કોઈ સાધનો નથી પણ આનંદ બહુ વિશેષ છે. અને એની અંદર જઈને જ્યાં જોયું છે પાણીના નામનું એક પણ પ્રકારની નામો નિશાન ન હોવા છતાં પણ આજ ત્યાં એકદમ હરિયાળી છવાણી છે. એનો મતલબ જે જગ્યાએ દેવીની કૃપા હોય એ હરિયાળીમાં પાણીની કોઈ જરૂર જ નથી. ભગવાન સૂર્યનું નામ ન હોવા છતાં પણ ત્યાં સૂર્ય છે, પ્રકાશ છે. ચંદ્ર ન હોવા છતાં પણ ત્યાં અમૃત છે. આનંદના કોઈ પણ પ્રકારના વિવિધ સાધનો ન હોવા છતાં પણ ત્યાં આનંદ છે. પરમાત્માની કેવી દિવ્ય ચરિત્રની કથા છે, કેવી દિવ્ય લીલા છે. અને ત્રણેય દેવતાઓ બેઠા બેઠા વિચાર કરે છે કે હા આ વસ્તુનું ક્યાં સર્જન આપણે કર્યું છે, તોય છતાંય આ બધું અહીંયા છે ને. વળી પાછું એ મનના વેગવાળું વિમાન આવ્યું ને ત્રણેય દેવતાઓ ઈચ્છા ન હોવા છતાં પણ એ વિમાનમાં સવાર થયા ને પાછા ગયા ત્યાં બ્રહ્મલોક આવ્યું. બ્રહ્માજી મનોમન મુજાણા, આ બ્રહ્મલોક આવ્યું છે, આવું તો આપણું બ્રહ્મલોક છે, આપણે અહીંયા આવી ગયા.
થોડાક જ્યાં અંદર ગયા તો બ્રહ્માજી જેવા જ બ્રહ્મા હામાં બેઠા હતા. એટલે બ્રહ્માજી મનોમન વિચાર કરવા માંડ્યા કે આ તો આવા નવા મારા જેવા બ્રહ્મા બીજું કોણ. થોડીક વાર પછી વિષ્ણુ લોક આવ્યો અને એવા ને એવા વિષ્ણુ બીજા બેઠા હતા. થોડીક વાર પછી કૈલાસ લોક આવ્યું, એવા ને એવા શિવજી ત્યાં બેઠા હતા. ત્રણેય દેવતાઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા છે કે અમારા જ જેવા બીજા દેવતાઓ, એનું સર્જન તો અમે કર્યું નથી, તો એનું સર્જન કોણે કર્યું? એનું સર્જન કઈ રીતે થયું? અને કહેવાય છે કે એ બાદ અલગ અલગ પ્રકારના અનેક લોકો જોયા જે આ લોક કરતા પણ સુંદર છે. જેમાં આપણે રહીએ છીએ ને એ લોક કરતા સુંદર છે એવા અનેક લોક જોયા. આપણે જે પૃથ્વી લોકની અંદર રહીએ છીએ એ પૃથ્વી લોક કરતા પણ સુંદર સુંદર અને સારા સારા આ દુનિયાની અંદર ઘણા લોકો છે, પણ આપણને આમાંથી નીકળવાનો મોકો મળતો નથી તે બીજા લોક જોવા જઈએ. કારણ કે મૃત્યુ પામીએ ને ત્યારે અહીંયા ને અહીંયા આપણો જીવ રહી જાય છે, એટલે વળી પાછા અહીંયા જ આવીએ છીએ. આપણને તો એ જ દ્વારકા ને એ જ રાજકોટ ને એ જ મોરબી ને સિવાય બીજે ક્યાંય મગજ લાગતો જ નથી. બીજા ક્યાંક મગજ જાય તો આપણે બીજા લોકમાં જઈએ અને બીજા દેશના નામ સાંભળીએ, બીજા દેવતાઓને જોઈએ. માં ભગવતીના શરીરમાં અનેક રૂવાટીઓ છે અને જેટલી રૂવાટીઓ ને એટલા લોક, એવું કીધું છે. કોઈ સંત પાસેથી સાંભળ્યું છે. તો એટલા લોક હોય તો એટલા લોકમાં કેદી ફરી લેવું? પણ આપણે અંત સુધી આ લોકની જે કોઈ પણ પ્રકારની માયા છે ને માયાને આપણે મૂકી નથી શકતા, એટલે બીજા લોકમાં જઈ નથી શકતા. આપણે ન કહેતા હોય કે આમ એ ગામમાં બહુ સારું પણ મને આ મારા ગામ વગર ન ગમે. એટલે મતલબ આપણે અહીંની માયા નથી મૂકી શકતા, એટલે ત્યાં જઈ નથી શકતા. પવિત્ર વાતો કરી છે, પવિત્ર ચર્ચાઓ કરી છે. જગદંબાની દિવ્ય ચરિત્રની લીલા થઈ અને જગદંબાના મનની અંદર એમ થયું કે હવે આ લોકોને વધારે ભ્રમિત કરવાની જરૂર નથી, એને દર્શન આપી દો. દેવી લોકની અંદર લઈ ગયા અને માનું દર્શન કરવા માટે માનું મોટું સિંહાસન છે. ભગવતી ભવાની જગદંબા આદ્ય શક્તિ પરંબા માં જોગણી એ માના સિંહાસન પર બિરાજમાન છે. માના સિંહાસન ઉપરથી જ્યારે કરોડો સૂર્યની કાંતિઓ સમાન તેજ પ્રગટ થઈ રહ્યું છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ છે. એ ત્રણેય દેવતાઓ છે એ માના દર્શન કરવાનો પ્રયત્ન કરે છે, પણ માના દર્શન નથી કરી શકતા. માના દર્શન તો એક બાજુની વાત રહી, પગના નખના પણ દર્શન નથી કરી શકતા. અને પગના નખના પણ દર્શન નથી કરી શકતા. ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ મનોમન વિચાર કરે છે કે હવે શું કરશું. અને પછી એ ત્રણેય દેવતાઓના મનની અંદર એમ થયું કે આપણી ઉપર પણ કોક છે એવો કે જે આપણું પણ સર્જન કરે છે અને આપણી પાસે કામ કરાવે છે. કોઈ પણ સંસ્થા હોય ને, સંસ્થામાં એક મેનેજર મૂકવામાં આવે ને મેનેજર હોય ને, મેનેજરના મનની અંદર એવું હોય કે આ બધું હું જ કરું છું ને હું જ હલાવું છું, મારાથી જ બધું થાય ને હું ન હોય તો કંઈ થાય નહીં. પછી એ સંસ્થાના મેનેજર આરે ટ્રસ્ટીઓની મિટિંગ થાય ને એટલે મેનેજર હેઠો બેસી જાય. આપણા મનની અંદર એવું છે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, પણ એ કોઈ કરી શકતું નથી. અને ત્યારે એ દેવીના દર્શન ન થઈ શક્યા. એટલા માટે થઈને ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા અને શિવજી ને ત્રણે બેઠા છે. પણ વિષ્ણુ ભગવાનને એક વખત અનુભૂતિ થઈ ચૂકી છે. એટલા માટે થઈને કઈ અનુભૂતિ? તો કે વડલાના પર્ણની અંદર ભગવાન એકદમ નાના એવા જન્મા હતા. હાથમાં ભગવાનનો પગ હતો ને એ પગના અંગૂઠાને ભગવાને મોઢામાં મૂક્યો હતો. એ આ જે કથા આપણે ત્રીજા દિવસે કરી, એ કથાને ફરી પાછી એક વખત સ્મરણ કરીએ. અને ત્યારે એને દેવીનો અવાજ સંભળાયો હતો, જે અર્ધ શ્લોકી દેવી ભાગવત બોલ્યા હતા. દેવી
અને એ અવાજ સંભળાયો હતો. એ અવાજને વિષ્ણુ ભગવાને ફરી એક વખત યાદ કર્યો છે કે હું જ્યારે આદિ બીજ તરીકે આ વડલાના પર્ણમાં જ્યારે જન્મ મારો થયો હતો અને આદિ બીજ તરીકે જ્યારે પડ્યો હતો ત્યારે મને એક અવાજ સંભળાણો હતો, અને એ અવાજ મને એવું લાગે છે કે કદાચ આપણા બધાનું સર્જન કરનાર એ હોય, આપણી પાસે કામ કરાવનાર એ હોય. અને આમ જ્યાં એ વસ્તુનો સ્વીકાર થઈ ગયો ત્રણ દેવતાઓનો કે જે કાંઈ પણ થાય છે, બ્રહ્મા કહે કે હું સર્જન કરું એ હું નથી કરતો, વિષ્ણુ કહે પોષણ કરું એ હું નથી કરતો, અને શિવજી કહે કે વિસર્જન હું નથી કરતો, ત્યારે આ બધાને એ વસ્તુનો સ્વીકાર થયો એટલે મનમાંથી અહંકાર ઉતરો, અને અહંકાર ઉતરો એટલે ભગવાનના દર્શન થાય, અને અહંકાર ઉતરો છે એટલે દેવીના દર્શન થયા, અને એ પણ પગના નખના દર્શન થયા. અને પગના નખના દર્શન પણ કઈ રીતે થયા છે ભગવાન? તો કે કરોડો સૂર્યની કાંતિ સમાન એમાંથી તેજ ઉત્પન્ન થયું, અને એ તેજને જીરવી ન શક્યા ત્યારે એ ત્રણેય દેવતાઓએ દેવીને પ્રાર્થના કરી, ભુવનેશ્વરીને પ્રાર્થના કરી, અને ભુવનેશ્વરીને પ્રાર્થના કરી છે, અને ભુવનેશ્વરી રાજી થયા ને પછી એને દર્શન દીધા છે. નહીતર ઘડીકમાં દર્શન ન થાય. પણ ક્યારે દર્શન થયા છે? તો કે એને નમ્રતાને ધારણ કરી છે, છોડી દીધું છે કે આ હું કરતો નથી, મારાથી કાંઈ થાય નહીં, મારાથી કંઈ થઈ શકે એમ છે નહીં, ત્યારે. અને આમ હોય ને ત્યારે જ દર્શન થાય, એ સિવાય ઈશ્વરના દર્શન ન થાય. ત્રણેય દેવોએ દર્શન કર્યા છે દેવીના સ્વરૂપના, અને દેવીના સ્વરૂપના જ દર્શન થયા છે. અને એટલા માટે એમ કહેવાય છે કે ત્રણેય દેવોનો અહંકાર છૂટ્યો છે. અહંકાર છૂટે ત્યારે જ પરમાત્મા દેખાય, ત્યાં સુધી પરમાત્મા દેખાય નહીં. ભગવાન દિવ્ય ચરિત્રની કથાને સમજાવી છે. વિષ્ણુ લોક જોતાની સાથે બ્રહ્માજી એવો વિચાર કરે છે કે કદાચ મેં સર્જન ન કર્યું હોય તો આમાંથી કોઈ કે એકાદાએ સર્જન કરી દીધું હોત, પણ સર્જન થયા વગર રહેત નહીં. આ વાતને મારે ને તમારે સમજવાની છે કે કદાચ આ સેવાનું કાર્ય જો મેં ન કર્યું હોત તો મારા સિવાય બીજું કોક કરી દેત, પણ ભગવાને ધારેલું જે કાર્ય છે તો થવાનું જ છે. આપણે કેવલ અને કેવલ નિમિત્ત માત્ર બન્યા છીએ. હું તમે સત્સંગ કરવા માટે બેઠા છીએ, જો મારા મનની અંદર એવો અહંકાર આવે કે હું ન હોત તો આ સત્સંગ કોણ કરાવે, અને તમારા મનમાં એવો અહંકાર આવે કે જો તમે ન હોત તો આ સત્સંગ કોણ સાંભળે, તો આપણા બંનેના અહંકારને ભાંગવા માટે અંદર મોવેશ્વર મહાદેવ બેઠા છે, અને એમ કહી દે કે તમે ન હોત તો તમારી જગ્યાએ બીજા હોત, ને હું ન હોત તમારી જગ્યાએ કોઈક બીજો હોત. પણ આ ભૂમિની અંદર સત્સંગ થવાનો છે તો એને નક્કી કરી લીધું હતું. એટલે કરાવનાર છે કોઈ બીજું છે. શરીરના માધ્યમથી ભગવાન કામ કરાવવા માંગે છે આપણી પાસે, શરીરના માધ્યમથી. એટલે કે આપણે ઈશ્વરે જે આ દેહ દીધો છે એ દેહના માધ્યમથી ઈશ્વર આપણી પાસે કામ કરાવવા માંગે છે. પવિત્ર ચરિત્રની કથાને સમજાવી છે. એક કામ કરો, આનંદ કેમ મેળવવો એનો વિચાર કરવો જોઈએ. એવી અમુક ચર્ચાઓ થઈ છે, સત્સંગની વાતો થઈ છે. અને એ બાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને માતાજીએ એક માતાના મંત્રનો બીજ મંત્ર આપ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોને જ્યારે એવી ખબર પડી છે કે આ કાર્ય કરનાર અમારાથી ઉપર એક પરાશક્તિ છે જે અમારી પાસે આ કાર્ય કરાવે છે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓએ એમ કીધું કે આ વાતને અમે ક્યારેક ભૂલી ના જઈએ ને, એટલા માટે એ દેવી તમે અમને એવી કોઈક યાદી આપો કે અમને આ વાત ભૂલાય નહીં કે અમારી ઉપર તમે છો એમ. અને એટલા માટે થઈને દેવીએ એમને એક બીજ મંત્રને આપ્યો છે. અને બીજ મંત્ર આપતા એવું કીધું છે કે સવાર સાંજ તમે આ બીજ મંત્રના જાપ કરશો, સવાર સાંજ તમે આ બીજ મંત્રને ભજશો, સવાર સાંજ તમે આ બીજ મંત્રનું અનુકરણ કરશો તો તમને સમજાઈ જશે કે તમારી ઉપર એ કોક છે. અને એટલે આપણામાં સવારે સાંજ અગરબત્તી, ધૂપ, દીવા, પરમાત્માને પ્રસાદ લગાવવો, પરમાત્માને ભોગ લગાવવો, આ બધી જ વસ્તુઓ કરવાના આપણા ઘરમાં રિવાજ હોય છે. કારણ કે આપણા મનની અંદર એ અહંકાર છૂટી જાય કે આપણે એક દિવસ તો ન્યા જ જવાનું છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
અને ત્યારે ભગવાન સુંદર ભાવથી એક મંત્ર આપ્યો છે, એક બીજ મંત્ર અપાયો. અને એ બીજ મંત્ર અપાયો છે. ભગવાન વેદવ્યાસજીને જન્મેજય પૂછે છે કે હે વ્યાસજી, આ બીજ મંત્ર તો ભગવતીએ ત્રણેય દેવતાઓને આપ્યો, પણ આ બીજ મંત્રથી આ જગતમાં કોઈનો ઉદ્ધાર થયો હોય એવો દાખલો ખરો? અને ત્યારે ભગવાન વ્યાસજી એવું કીધું છે કે હા, એવો એક દાખલો છે, કે હા, એક એવો દાખલો છે. અને ભગવાન વ્યાસજીએ કીધું છે, જન્મેજય સાંભળો. કૌશલ પ્રદેશમાં એક દેવદત્ત નામનો બ્રાહ્મણ હતો. એ દેવદત્ત નામનો બ્રાહ્મણ છે એ વેદોની આજ્ઞા મુજબ જીવન જીવનારો હતો, વેદોની આજ્ઞા મુજબ ચાલનારો હતો, વેદોના કયા પ્રમાણે રહેનારો હતો. અગ્નિ દેવતાને રોજ ભોજન કરાવીને પછી જમતો. પરંતુ એ બ્રાહ્મણના જીવની અંદર, બ્રાહ્મણના સંસારમાં એક એ પ્રકારની ખામી હતી કે એના સાંસારિક જીવનમાં કોઈ સંતાન નહોતું. અને એના સાંસારિક જીવનની અંદર કોઈ સંતાન નહોતું, એટલે એ બ્રાહ્મણ દ્વારા પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાનો વિચાર આવ્યો છે. અને બ્રાહ્મણ છે એ સર્વસ્વ પ્રકારની વાતો જાણે છે. દેવદત્ત સર્વસ્વ પ્રકારની વાતોને જાણે છે, કારણ કે દેવદત્તને ખબર છે કે જે વસ્તુ ભાગ્યમાં ન હોય ને એ ભાગ્યથી પણ ઉપરવટ થઈ અને ઈશ્વર વેદો દ્વારા આપી શકે છે. જે વસ્તુ આપણા ભાગ્યમાં નથી એ ભાગ્યથી પણ ઉપરવટ થઈ અને આપણને પ્રાપ્ત થાય છે. ક્યારે? તો કે તમે જ્યારે વેદનો સહારો લ્યો છો ત્યારે. કથાના પહેલાના દિવસોમાં પણ મેં તમને કીધું હતું કે યજ્ઞ તમે જ્યારે કરો છો ત્યારે એ યજ્ઞ એ ફળ આપ્યા સિવાય રહેતો નથી. યજ્ઞ એનું પરિણામ આપ્યા સિવાય રહેતો નથી. દેવદત્ત નામનો જે બ્રાહ્મણ છે ને, દેવદત્ત નામનો બ્રાહ્મણ છે એ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવા માંગે છે. અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવા માટે તૈયાર થઈ જાય છે. હવે એકદમ વિદ્વાન બ્રાહ્મણ છે, એટલા માટે સામાન્ય બ્રાહ્મણોને તો એ બોલાવે નહીં, વિદ્વાન બ્રાહ્મણોને જ બોલાવે ને. એટલે એકદમ વિદ્વાન બ્રાહ્મણોને એમને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો છે. અને જે વિદ્વાન બ્રાહ્મણો હતા એમાંના એક ગૌભીન નામના બ્રાહ્મણ હતા, જે સામવેદના મંત્ર બોલતા હતા. હવે સામવેદના મંત્રમાં કંઈક એવો નિયમ હોય છે કે એ મંત્ર તમારા દ્વારા જ્યારે બોલવામાં આવે ત્યારે એમાં અમુક શ્વાસ રોકી રાખવા પડે, એવો કંઈક નિયમ, શ્વાસોશ્વાસની ક્રિયાઓનો નિયમ હોય છે કે એ મંત્ર જ્યારે પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્વાસ રોકી રાખવો પડે. એવો સામવેદના મંત્રોમાં નિયમ હોય છે. પરંતુ એ ગોભીર નામના બ્રાહ્મણ છે એ મંત્ર બોલે છે અને એક નાનકડી એવી ભૂલ થઈ ગઈ છે કે જે ભૂલથી યજ્ઞના પરિણામમાં કોઈ ફેરફાર ન થાય. યજ્ઞનું જે પરિણામ છે એ યજ્ઞનું ફળ મેળવવામાં કોઈ ફેરફાર ન થાય. અને ક્યાંક મંત્ર બોલવામાં એ ગોપીન બ્રાહ્મણ છૂટી ગયા છે. અને ત્યારે દેવદત્ત બ્રાહ્મણને એ બાબતનો ક્રોધ આવ્યો. અને ક્રોધ આવતાની સાથે જ દેવદત્ત બ્રાહ્મણે એને કીધું છે કે તું બહુ મોટામાં મોટો મૂર્ખ છે, કે વેદોના મંત્રમાં બોલવામાં ભૂલ થઈ જાય છે તારાથી. થોડો ક્રોધે ભરાઈ ગયો અને યજ્ઞશાળાની અંદર બધા જ બ્રાહ્મણોની વચ્ચે જ્યાં એમ કહેવાય છે કે થોડોક વિવાદ થયો, એટલે ગૌભીન નામનો જે બ્રાહ્મણ છે અને આ અપમાન થયું છે, એટલે અપમાન એ સહન ન કરી શક્યો અને ગૌભીન નામના બ્રાહ્મણે દેવદત્તને શ્રાપ દીધો છે કે તારે આંગણે દીકરો તો જન્મ લેશે પણ મહામૂર્ખ બનશે. અને યજ્ઞશાળાની અંદર વિવાદ થાય છે અને યજ્ઞશાળામાં બાંધવું એટલે દેવનું અપમાન. કારણ કે યજ્ઞમાં દેવોને આહવાન આપવામાં આવ્યું છે અને જ્યાં દેવોને આહવાન આપવામાં આવ્યું હોય છે એ જગ્યાએ દેવો અવશ્ય પધારે છે, ભલે 1-2 સેકન્ડ માટે કે 1-2 મિનિટ માટે પણ પધારે છે. અને કદાચ આપણે બાંધતા હોય એ જ સમય દેવ પધારે તો
આપણે ઘેર 5 મહેમાન આવે તો આપણો ઝઘડો રોકી દઈએ કે થોડીક વાર માટે રાખી દઈએ, વયા જાય પછી બાતશું એમ. તો દેવતાઓની હાજરીમાં થોડું બધાય. પરંતુ એમ કહેવાય છે સમય વીતા પછી આમ તો બંને વિદ્વાન છે, અને વિદ્વાન છે એટલા માટે બેયમાં સમજ છે. બેયમાં સમજ છે એટલે બેયને ભૂલ પણ સમજાણી છે, બેયને અફસોસય થયો છે કે અમારાથી બહુ ખોટું થયું. એટલે દેવદત્ત ગોવિંદને ક્ષમા માગવા જાય છે કે તમે મારે આંગણે આવ્યા છો ને યજ્ઞ કરો છો, અને આજ મારાથી તમને આમ મૂર્ખ એવું કહેવાય ગયું. પરંતુ હે બ્રહ્મદેવ, આપ અમને ક્ષમા કરો, હે ઋષિ આપ અમને માફ કરો. ત્યારે ગોવિંદ બ્રાહ્મણે છે દેવદત્તને એવું કીધું છે કે મારાથી પણ મોટી ભૂલ થઈ ગઈ છે, મારે તને શ્રાપ નહોતો દેવો જોઈતો હતો. ક્રોધ માણસને શું કરાવે જોજો. જ્ઞાની પુત્ર પ્રાપ્ત કરવાનો હતો, પુત્ર પ્રાપ્ત થવાનો પણ હતો, પણ એક શ્રાપને કારણે એ પુત્ર તો પ્રાપ્ત થયો, પણ કેવો પ્રાપ્ત થયો તો કે મૂર્ખ નહીં, મહામૂર્ખ. અને ત્યારે મહામૂર્ખ પુત્ર પ્રાપ્ત થયો છે. ગોવિંદ બ્રાહ્મણે એનો ઉપાય દર્શાવતા કીધું છે કે તને પુત્ર તો પ્રાપ્ત થશે, મહામૂર્ખ પણ હશે, પણ એ તારા પુત્રને ક્યાંય શાસ્ત્રો વાંચવા નહીં જવું પડે કે ભણવા નહીં જવું પડે. એક સમય એવો આવશે કે સ્વયં સાક્ષાત દેવી ભગવતી બુદ્ધિના રૂપની અંદર તારા પુત્રની અંદર પ્રવેશ કરશે અને સર્વ પ્રકારના શાસ્ત્રનું જ્ઞાન એને થઈ જશે. અને જ્યારે નાભીમાંથી દેવીના બીજ મંત્રનો સાદ નીકળશે એ જ સમયે દેવી એમાં પ્રવેશ કરી જશે. પવિત્ર ભાવથી એમ કહેવાય છે, આશીર્વાદ આપ્યા છે, પુત્રએ જન્મ પણ લીધો છે, પણ મહામૂર્ખ થયો. ભણવા જાય પણ ભણી ના શકે, વ્યવહાર કરવા જાય પણ વ્યવહાર કરી ના શકે. અનેક પ્રકારની અણસમજો છે ને જેના હિસાબે આખું જગત એની મજાક ઉડાવે છે કે તારા માતા પિતા કેટલા વિદ્વાન ને તું કેટલો મૂર્ખ. અને ત્યારે એનો તિરસ્કાર થવા લાગ્યો છે. આપણા પરિવારમાં આપણું બાળક પાગલ અથવા તો ગાંડું હોય, એને એ વાતની ખબર ન હોય કે હું ગાંડો છું કે પાગલ છું, પણ તમે એનો તિરસ્કાર કરો છો ને એ વાતની એને ખબર પડતી હોય કે આ બધાય મને સાઈડમાં કરી નાખે છે. એની એના મગજ ઉપર વધારે અસર થતી હોય. અને માતા પિતાઓ પણ જ્યારે તિરસ્કાર કરવા લાગ્યા છે ત્યારે એ પુત્ર છે ઘર છોડીને હાલ્યો ગયો, ગંગાના કિનારે ગયો અને ગંગાના કિનારે જઈને ન્યા તપસ્યા કરવા લાગ્યો છે. ગંગાના કિનારે કુટિયા બનાવી છે અને મનની અંદર એવો વિચાર કરી લીધો છે કે હું મહાન મૂર્ખ છું, હું મહાન મૂર્ખ છું. અને કુટિયા બનાવીને ત્યાં ભગવાનનું ભજન કરે. ભજનમાં તો બીજું કંઈ કરી ન શકે, કારણ કે એને કંઈ આવડતું તો છે ને, ભણવા ગાય કે બોલતા તો આવડતું નથી, સામાન્ય શ્લોક પણ નથી આવડતો, એટલે ભજનમાં બીજું કંઈ ન કરી શકે. પણ ગંગાના કિનારે બેઠો છે. અમુક નગરીઓ જ એવી છે કે જ્યાં તમને મુક્તિ પ્રાપ્ત થઈ જાય, ત્યાં કંઈ કરવાની જરૂર ન પડે. ત્યાં બેઠા બેઠા તમે ખાલી કર્મ કરો ને એ તમારું ભજન છે. એટલે ત્યાં કુટિયા બનાવી છે ને બેઠા બેઠા સાધુ સંતોની સેવા કરે, સાધુ સંતોની પૂજા કરે. સાધુ સંતો આવે છે ને કંઈક પણ કામ બતાવે એટલે દોડી દોડી નાના મોટા કામ કરવા માંડે છે, કારણ કે મહામૂર્ખ છે. અને નાના મોટા કામ કરવામાં મહામૂર્ખ ક્યારેય વિચાર નથી કરતો. વિચાર કરીએ છીએ તો હું તમે આપણે સમજદાર છીએ કે હું આ ના કરું, આમ ના કરું, આ નાનું કામ છે, આ હલકું કામ છે, હું થોડો હાવેણો મારું, લે આ તું નો માય. કારણ કે આપણે સમજદાર છીએ. અને એટલા માટે આપણા મનની અંદર એવો ભાવ ક્યારે નથી જાગતો કે મારાથી બધું થાય. પછી આપણે જીવમાં ફેરફાર કરીએ, જાતિમાં ફેરફાર કરીએ, બધી વસ્તુઓમાં ધીમે 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 ઉચ્ચ નીચના ભેદ જોતા જઈએ છીએ. પરંતુ આ દેવદત્તનો જે દીકરો છે, એ દીકરો છે એ એમ કહેવાય છે કે નાના મોટા સર્વજ્ઞ પ્રકારના કૃતજ્ઞ એનું નામ છે, અને કૃતજ્ઞ સર્વ પ્રકારના નાના મોટાના કામ કરે છે. એમાં એક વખત દેવીના મનની અંદર એમ થયું કે હવે મારે
એમાં પ્રવેશ કરવો જોઈએ. પરંતુ આ દેવદત્તનો જે પુત્ર છે ને, એ દેવદત્તના પુત્રને ભજન કરતા નહોતું આવડતું, અનુષ્ઠાન કરતા નહોતું આવડતું, સત્સંગ કરતા નહોતું આવડતું, કીર્તન કરતા નહોતું આવડતું. અને એટલા માટે થઈ દેવદત્તનો જે એ પુત્ર છે, એ પુત્રએ એક એવો નિર્ણય લીધો કે હું જિંદગીમાં કોઈ દી ખોટું નહીં બોલું. અને સત્ય બોલવું ને એ એક મુક્તિનો માર્ગ છે. અને એમાંય પાછો ગંગાનો કિનારો, ને એ જગ્યાએ સત્ય કરીએ, એથી મોટો વિશેષ બીજી વાત કઈ હોય? ગંગા છે, તીર્થ ક્ષેત્ર છે, ત્યાં પુણ્ય કરવાના હોય. અને મારા તમારા જેવા ઘણા ઘણા જાય છે ગંગાના કિનારે પણ પાપ કરીને આવે છે. બીજી જગ્યાએ ક્યાંય પાપ થાય ને તો એ પાપને ધોવા માટે તીર્થ ક્ષેત્રમાં જઈ પણ શકાય, પણ તીર્થમાં પાપ થાય એ ક્યાં ધોવા જવા, એને ક્યાં નાખવા જવા? અને ત્યારે દેવદત્તનો પુત્ર એવો નિર્ણય લે છે કે હું ક્યારે અસત્ય નહીં બોલું. વનવાસીઓની સેવા કરે છે, સાધુ સંતોની સેવા કરે છે, નાના મોટા સર્વસ્વ પ્રકારના દોડી દોડીને કામ કરે છે. કારણ કે એના મનની અંદર એવું છે કે હું મહામૂર્ખ છું, અને મૂર્ખ હોય તો બધાય કામ કરવાના હોય, અને હકીકતે મૂર્ખ હોય ને એ જ પાર પડી જાય. એક ભજન છે ને, ઓલો ગોવિંદ ગાંડો, એનું ભજન ગાંડું, ગાંડી નાગરી નાથ ને આ બધું ભજન છે. સર્વસ્વ પ્રકારની સુંદર વાત છે. સુંદર સુંદર વાતો છે, સુંદર સુંદર કથાઓ છે, વિદ્વાનો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી છે. ગોવિંદ ગાંડો ગાંડાની વણજાર એનો ગણતા ના આવે પાર. જોજો આ તો ગાંડાની વણજાર જે, ગાંડાની વણજાર એનો ગણતા ના આવે પાર. આ તો ભાઈ ગાંડાની વણજાર જે, ગોવિંદ ગાંડો ભજન ગાંડો જોને ગાંડો હાંભળના. એ ગોવિંદ ગાંડ. આમ તો સમય થઈ ગયો છે, પણ અમારા રમેશ બાપુ છે ને સંતવાણીના આરાધક છે. સંતવાણી આવે એટલે પછી અંદરથી છૂટે, એનાથી રહેવાય નહીં. બહુ સારા ગાયક છે. ગોવિંદ ગાંડો એનું એ જે એવું ભજન ગાંડો જોને ગાંડા સાંભળવા વાળા ગાંડા, ને ગોવિંદ ગાંડો, અને એનું ભજન ગાંડો. હા, પણ આને હવે આપણે આવતીકાલે વિસ્તારથી સમજશું. એમાં બહુ કથા રહી જાય. આડી પાટે ચડીએ ને એટલે ગાડી હેઠી ઉતરી જાય. તમને ઘણી સાંભળવું બહુ ગમે, પણ અમને પછી અહીંયા અમારું ભેગું તો થવું જોઈએ. એટલે ગંગાના કિનારે બેઠો છે, ને ગંગાના કિનારે બેઠા બેઠા એક વખત એક શિકારી આવે છે, ને હરણાનો શિકાર કરે છે. ને હરણાનો શિકાર કર્યો છે. હરણાના શિકારમાં ધનુષ્યમાંથી બાણ છૂટ્યું. બાણનો ફણો થોડો એવો હરણાને લાગ્યો છે, અને એના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યા છે. અને એને જોતાની સાથે એના હૃદયની અંદર એમ કહેવાય છે કે કરુણા જાગી. અને જેના હૃદયમાં કરુણા જાગે ને એ જ પરમાત્માને ભજી શકે, એના સિવાય બીજું કોઈ ન ભજી શકે. એટલે એના હૃદયમાં કરુણા જાગી. વેદવ્યાસજીએ તો બહુ જણાવ્યું છે, આ દેવદત્તનો દીકરો છે એ કેટલું જાણે છે એના કરતા કેટલું નથી જાણતો એનું લાંબુ લિસ્ટ આપ્યું છે.
કે વેદ નથી જાણતો, શાસ્ત્ર નથી જાણતો, અભ્યાસ નથી જાણતો, અનુષ્ઠાન નથી જાણતો, ધ્યાન કરવાનું નથી જાણતો, જપ કરવાનું નથી જાણતો, તપ કરવાનું નથી જાણતો, કાંઈ નથી જાણતો. કેવલ અને કેવલ એક જ જાણે છે, સત્ય. અને ત્યારે એ શિકારી ત્યાંથી આવ્યો, નીકળો, અને નીકળીને એ દેવદત્તના પુત્રને કૃત્યજ્ઞને એવું કીધું છે કે અહીંયાથી કોઈ હૈણું ગયું છે, મારો શિકાર છે. અને ત્યારે જો સત્ય બોલે તો હરણાનો શિકાર થાય, અને અસત્ય તો એ બોલતો નથી. એટલે ત્યારે એને એવું કીધું દેવદત્તના પુત્રએ કે આંખોએ જોયું પણ આંખને જીભ નથી, અને જીભે જોયું પણ જીભને આંખ નથી. એટલે જીભ બોલી શકે છે પણ જોઈ નથી શકતી, અને આંખ જોઈ શકે છે પણ બોલી નથી શકતી. એટલે એકાબીજાને ખબર છે પણ ખબર, બોલા શિકારીને એમ થયું કે આ તો કોઈક પાગલ જેવો લાગે છે, આની વાહે મારો શિકાર વયો જાય. એટલે એને મૂકીને ત્યાંથી વયો ગયો, અને મૂકીને ત્યાંથી વયો ગયો છે. બરાબર એમ કહેવાય છે કે સુંદર રીતે એમ એક બાણ માર્યું છે, અને બાણ માર્યું છે ત્યારે ઓલાને બાણ લાગતા એના હૃદયમાંથી એક એમ આપણે બીજ મંત્ર જે માતા, એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, એમ એમ એવો એક નાદ અંદરથી નીકળી ગયો. અને નાદ અંદરથી નીકળી ગયો એટલે ભગવતીને એમ થયું કે લે હવે અંદર હું પ્રવેશ કરી જાઉં. અને એની અંદર બુદ્ધિમાં ભગવતી પ્રવેશ કરી ગયા. ખાલી એક જ વખત નાભીમાંથી નાદ નીકળો અને ભગવતી એની બુદ્ધિમાં પ્રવેશ કરી ગયા છે. અને પછી તો નથી કોઈ શાસ્ત્રને ખોલવા પડતા, નથી કોઈ શાસ્ત્રને જોવા પડતા. મોટા મોટા વિદ્વાનોને પણ કુંડળીઓની અંદર જ્યારે મુશ્કેલીઓનું નિવારણ ના થતું હોય ત્યારે મોટા મોટા વિદ્વાનો પણ એમની પાસે આવે છે અને કહે છે કે આનો જરાક ઉકેલ કરો ને, આમાં શું છે. અને એ વસ્તુ પણ જોયા જેવી છે, જ્યારે ભગવતીની આપણા ઉપર કૃપા થાય, જ્યારે દેવીની આપણા ઉપર કૃપા થાય ત્યારે શાસ્ત્રના પન્નાઓ ખોલવાની જરૂર નથી પડતી, એ બુદ્ધિમાં પ્રકાશ પાડી દે છે. અને પછી અંદરથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય પછી ક્યાંય જોવા જવાની બહુ જરૂર નથી પડતી. આ ભગવતીની કૃપા છે. તો આમ એમ 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 એ આખો મંત્ર પણ નહોતો બોલાણો, અડધો જ મંત્ર બોલાણો તો, ને હૃદયથી નાભીનાદ નીકળો, કારણ કે એમાં કરુણા પ્રગટ થઈ તે નાભીનાદ નીકળ્યો એટલે ભગવતી એની બુદ્ધિમાં પ્રવેશ કરી ગયા. અને ભગવતી એની બુદ્ધિમાં પ્રવેશ કરી ગયા છે. સુંદર ભાવથી આ કથાને વર્ણવી છે. ભગવાન વેદવ્યાસજીને જન્મે જઈએ બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક મંત્રને તો જન્મે જઈ પૂછે છે કે એક મંત્રને તો જાણતા એનો ઉદ્ધાર થઈ ગયો છે, પણ એવો બીજો મંત્ર. અને ત્યારે બીજા મંત્રને કથાને પણ ભગવાન વેદવ્યાસજી જણાવે છે, પણ એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આ કથાને વિશ્રામ આપીએ, 2 મિનિટ માટે ભગવતીની આરાધના કરીએ અને 2 મિનિટ માટે ભગવતીનું સત્સંગ કરીએ. એ તું કાઢીને કલ્યાણી રે માં, ત્યાં જોઉં ત્યાં જોગમાં, તું કાઢીને કલ્યાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ તું
જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ તો મહિષાસુર હરનારી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મહિષાસુર હણનારી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે માં, હે માં, હે માં, હે માં. હે મહાકાળી, હે હરસિદ્ધિ, હે માં, હે માં, હે માં, હે માં તુને ચારે તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. માં કાળી ને કલ્યાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ એ માયા. માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ માં તું જ્યાં જોઉં ત્યાં જોગ એ માયા. માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ માડી જ્યાં જોઉં ત્યાં જોગ માયા. બોલીએ હરસિદ્ધિ માત કી, મોયેશ્વર મહાદેવ કી, મોવાવરા વાછરા ડાડા, દ્વારિકાધીશ. હરિ ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. બધી જ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારશે. આનંદ મંગલ કરું આરતી. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતોની સેવા વાલા. શ્રી ગુરુ શંકરની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. આનંદ મંગલ કરું આરતી. પ્રેમ ધરી મંદિર પધરાવ્યા. પ્રેમ ધરી મંદિર પધરાવ્યા. સુંદર સુખડા લેવા વાલા. સુંદર સુખડા લેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. આનંદ મંગલ કરું આરતી. મારે આંગણીએ તુલસીનો ક્યારો. મારે આંગણીએ તુલસીનો ક્યારો. શાલિગ્રામની સેવા વાલા. શાલિગ્રામની સેવા રે વાલા. આનંદ મંગલ કરું આરતી. આનંદ મંગલ કરું આરતી. સંત મળે તો મહાસુખ થાય. સંત મળે તો મહાસુખ
ગુરુજી મળે તો મીઠા મેવા વાલા ગુરુજી મળે તો મીઠા મેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી ત્રિભુવન તારણ સંત ઉદાહરણ ત્રિભુવન કારણ સંત ઉદાહરણ જીવ શું જાણે વાલા આનંદ મંગલ કરું આરતી કહે પ્રીતમ તને ઓળખો ઈ જાણે કહે શ્રી કામ તને ઓર કોઈ જાણે હરિના જન હરિ જેવા વાલા હરિના ગન હરિ દેવા રે વાલા આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન શંભુ મંગલં વૃષભધ્વજા મંગલં પાર્વતીનાથો મંગલાયતનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ આઈએ આજની કથાને અહીં વિશ્રામ આપીએ આવતીકાલે ફરી પાછા મળીશું આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો